गोपाल इटालिया कि अपनी गाड़ी घेरी लीधी है, पथराव मारे છે, गालो बोले છે। उनके वाहन का जो है कुछ लोगों ने घेराव किया और उनको कुछ अपशब्द वगैरह जो है बोले। बांटवानी झगड़ो करवानी फूल तैयारी में 100-150 लोगों टोळું આવ્યું છે। तो इसमें मेन 3 लोग आइडेंटिफाई हुए हैं। એ ગાળાગાળી કરતા હતા, હાથમાં પથરાનું લઈને આવ્યા હતા। નીકળ્યો એટલે મને પણ પથરા મારવાની કોશિશ કરી, પણ બીજા બધા લોકો એને પકડી રાખ્યો। એ માણસને હું જોઈએ ઓળખું છું। તો અમે અહીંયા પીઆઈ સાહેબને મળ્યા, પીઆઈ સાહેબે અમને સહયોગ આપ્યો। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે અને આ પેટા ચૂંટણી દરમિયાન ગોપાલ ઇટાલિયાએ પ્રચાર પ્રસારમાં હતા અને દરમિયાન તેમની ઉપર હુમલો થયાની ઘટના સામે આવી છે। ગોપાલ ઇટાલિયાએ મોડી રાત્રે એક સભા દરમિયાન સભા પૂર્ણ કર્યા બાદ તેમના કાર્યકર્તાઓના ઘરે એ ચા પીવા ગયા અને તે દરમિયાન તેમની ગાડીનો કોઈએ ઘેરાવો કર્યો, આવા સમાચાર મળ્યા હતા અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા તો એ તમામ લોકો ત્યાંથી ભાગી ગયા હતા। જો કે બાદ મોડી રાત્રે 1 વાગે ઇટાલિયાએ વિસાવદર પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમની અરજી એ પોલીસ મથકે કરવામાં આવી હતી। જો કે આ મામલે વિસાવદર પોલીસે મોટો ખુલાસો કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વિસાવદર ચૂંટણી પ્રચારમાં હવે ગોપાલ ઇટાલિયા ઉપર હુમલાની ઘટના સામે આવતાની સાથે જ મોડી રાત્રે લગભગ 100 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને તેની સાથે યુવરાજસિંહ જાડેજા સહિત તમામ આગેવાનો ત્યાં પહોંચ્યા હતા। જો કે પોલીસે મોડી રાત્રે ગોપાલ ઇટાલિયાની અરજી લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। મોડી રાત્રે જ ગોપાલ ઇટાલિયાની એ ફરિયાદના આધારે પોલીસની તપાસની શરૂઆત થઈ હતી અને પોલીસે પણ કહ્યું કે 3 લોકોને અમે આઈડેન્ટિફિકેશન કર્યા છે। આ 3 લોકોએ ગોપાલ ઇટાલિયાની ઉપર હુમલાની જે ઘટના હતી એ ઘટનામાં સામેલ હોવાની વાત એ પોલીસે પણ સ્વીકાર્યું છે। જો કે આખી આ ઘટનામાં પોલીસે તપાસનો એ ધમધમાટ એ તેજ કર્યો છે અને તત્કાલે આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને મોડી રાતથી જ એ તપાસની શરૂઆત કરી છે। જો કે ગોપાલ ઇટાલિયાએ તો નામજોગ આક્ષેપો કર્યા છે કે આટલા લોકો એ અમારી ઉપર હુમલો કરવામાં હતા અને ઇટાલિયાએ એ પણ કહ્યું પોલીસ સ્ટેશનની બહાર કે જે લોકોએ હુમલો કર્યો છે એ લોકોના આ નામ છે અને એ મારી સામે આવશે તો હું તમને ઓળખી બતાવીશ। શું કહ્યું વિસાવદર પોલીસે પહેલા ગોપાલ ઇટાલિયાની ફરિયાદ લીધા બાદ એ સાંભળો। सर, विसावदर में एक पूरी घटना क्या हुई थी, क्या कहेंगे सर? और आपने जो आम आदमी पार्टी के जो कैंडिडेट है उसकी जो फरियाद भी ली, क्या कहेंगे? ये 8 तारीख को विसावदर में एक जनसभा थी जो आप पार्टी के कैंडिडेट हैं गोपाल इटालिया, उसकी जो है सभा थी यहाँ। तो उस दौरान सभा खत्म करने के बाद तब वो अपने किसी कार्यकर्ता के घर चाय पानी के लिए जा रहे थे, तब उनके वाहन का जो है कुछ लोगों ने घेराव किया और उनको कुछ अपशब्द वगैरह जो है बोले। तो उसके रिगार्डिंग इन्होंने अर्जी दी है, पुलिस स्टेशन में आए थे वो लोग, तो अर्जी हमने ले ली है। तो इसमें मेन 3 लोग आइडेंटिफाई हुए हैं, तो उनके खिलाफ हम इन्वेस्टिगेट कर रहे हैं और जो भी होगा उनके खिलाफ हम एक्शन लेंगे। તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની ફરિયાદ લીધા બાદ વિસાવદર પોલીસનું એ નિવેદન હતું કે 3 લોકોને આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યા છે કે જેઓએ ગોપાલ ઇટાલિયાની ગાડી ઉપર હુમલો કર્યો। ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ વિસાવદર પોલીસ મથકની બહાર આવીને પોતાની ફરિયાદ નોંધાવ્યાની સાથે જ તેમણે જે આક્ષેપો કર્યા હતા કે કઈ રીતે આખી ઘટના બની હતી અને કેટલા લોકો એ ઘટનામાં સામેલ હતા અને ગોપાલ ઇટાલિયાએ કેટલા લોકોને ઓળખે છે, શું કહ્યું ઇટાલિયાએ એ સાંભળી લો। આજે જીવાપરા વિસ્તારમાં વિસાવદર નગરપાલિકાનો એક વોર્ડ છે જીવાપરા, એમાં આમ આદમી પાર્ટીની અમારી પ્રચાર સભા હતી, એમાં હું હાજર હતો। આ સભા પૂરી થઈ, મારું વક્તવ્ય પૂરું થયું એટલે અમારા એક કાર્યકર્તાએ મને એમના ઘરે ચા પીવા માટે બોલાવ્યો, એટલે હું એમના ઘરે જઈને બેઠો ત્યાં રૂમમાં। આ દરમિયાન મને અને અમારા સાથી હરેશભાઈ સાવલિયાને જાણવા મળ્યું, ફોન આવ્યો કે આપણી ગાડી ઘેરી લીધી છે, પથરાવો મારે છે, ગાળો બોલે છે અને બાંટવાની ઝઘડો કરવાની ફૂલ તૈયારીમાં 100-150 લોકોનું ટોળું આવ્યું છે। એટલે અમારા હરેશભાઈ સાવલિયા, અમારા અન્ય કાર્યકર્તાઓ ફટાફટ, હું તો ત્યાં બેસેલો હતો મહેમાન તરીકે, તમામ કાર્યકર્તાઓ દોડીને ત્યાં મારી જે કાર પાર્ક થયેલી હતી ત્યાં ગયા અને ત્યાં જોયું તો
ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્ર તેમજ ભાજપના બીજા કોર્પોરેટર નાસિર નામના વ્યક્તિના માણસો એ ગાળાગાળી કરતા હતા, હાથમાં પથરાનું લઈને આવ્યા હતા. અને ત્યાર પછી હું એ પેલા ભાઈના ઘરેથી નીકળ્યો, ઊભો થયો અને નીકળ્યો એટલે મને પણ પથરા મારવાની કોશિશ કરી, પણ બીજા બધા લોકો એને પકડી રાખ્યો. એ માણસને હું જોઈએ ઓળખું છું. પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા તો પાછળ બીજા 2-5 માણસો આવ્યા પોલીસ સ્ટેશને અને અહીંયા ગાળાગાળી કરવા લાગ્યા. તો અમે અહીંયા પીઆઈ સાહેબને મળ્યા, જે કાંઈ ઘટના જેવી રીતે જેમ બની હતી એની વાત કરી. પીઆઈ સાહેબે અમને સહયોગ આપ્યો અને જે કાંઈ કાયદા પ્રમાણેની કાર્યવાહી હોય એ પ્રમાણે અમારી ફરિયાદ લખી લીધી છે. હવે તમારી માંગ શું છે? હવે સાહેબે જ્યારે આપણને સહયોગ આપી અને ફરિયાદ લખી લીધી છે એટલે હવે મને વિશ્વાસ છે કે આગળ પણ એ પોતાની યોગ્ય કાર્યવાહી કરશે. તો વિસાવદરમાં હવે મામલો મેદાને છે. ઇટાલિયાના આક્ષેપો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તેમની ઉપર આ આખી ઘટનામાં હુમલો કર્યો, તેમની ગાડી ઉપર આ તોડફોડ કર્યામાં તેમની ગાડીનો ઘેરાવો કર્યા હોવાના આક્ષેપો લગાવ્યા છે. જો કે મોડી રાત્રે જ્યારે આ ઘટના બની ત્યારે તેમની સાથે વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ તેમની સાથે હતા, જેઓ પણ મોડી રાત્રે વિસાવદર પોલીસ મથકે પહોંચ્યા હતા. અને વિસાવદર પોલીસ મથકે મોડી રાત્રે લગભગ આમ આદમી પાર્ટીના 100 જેટલા કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતાની સાથે જ મોડી રાત્રે લગભગ 1 વાગ્યાના આસપાસ વિસાવદર પોલીસ મથકના પીઆઈ પણ ત્યાં પહોંચ્યા હતા અને આખી આ ઘટનામાં હવે તપાસનો ધમધમાટ તેજ એ ચલાવ્યો છે. હવે જોવાનું રહેશે કે પોલીસે જે 3 આરોપીઓને આઈડેન્ટિફિકેશન કર્યા છે એ કેટલા દિવસોની અંદર તેમની અટકાયત થાય છે અને આખી આ ઘટનાની અંદર એ તમામની ધરપકડ બાદ શું ખુલાસો થાય છે કે કોના કહેવા પર એ લોકો ગોપાલ ઇટાલિયાની ગાડીનો ઘેરાવો કર્યો હતો ને તેના ઉપર હુમલાની આખી આ કોશિશ કરી હતી. તમારું શું માનવું છે વિસાવદરની અંદર થઈ રહેલી આ પ્રકારની રાજનીતિને લઈને એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.